ભારત અંગોલાને $200 મિલિયનની લાઇન ઓફ ક્રેડિટ આપશે. ડિજિટલ અને અવકાશ ટેકનોલોજીમાં સહયોગ વધારશે. ભારત અને અંગોલા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે, જેમાં બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે 2025ના રોજ અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઉ મેન્યુઅલ ગોન્સાલ્વેસ લોરેન્કો સાથેની બેઠક બાદ જાહેરાત કરી હતી કે ભારત અંગોલાની સશસ્ત્ર દળોની આધુનિકીકરણ માટે $200 મિલિયનની લાઇન ઓફ ક્રેડિટ આપશે. આ પગલાંથી બંને દેશો વચ્ચેના રક્ષણાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. આ બેઠક દરમિયાન, વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત અંગોલાને ડિજિટલ જાહેર અવસંરચના, અવકાશ ટેકનોલોજી અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં પોતાનો અનુભવ શેર કરશે. તેમણે ઉમેર્યું હતું કે આરોગ્ય સેવા, હીરા પ્રોસેસિંગ, ખાતર અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવામાં આવશે. અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કોની આ મુલાકાત 38 વર્ષ બાદ ભારતની પ્રથમ રાજ્ય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ મુલાકાત માત્ર ભારત અને અંગોલા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે નહીં, પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ વધુ મજબૂત બનાવશે. આ મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે કૃષિ, આયુર્વેદ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં સહયોગ માટે સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અંગોલાએ આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સમાં જોડાવાનો નિર્ણય પણ લીધો છે, જે બંને દેશો વચ્ચેના ऊर्जा सहयोगને વધુ મજબૂત બનાવશે. पिछले 10 वर्षों में हमने अफ्रीका में 17 नई एम्बेसीज खोली हैं. $12 बिलियन से अधिक की क्रेडिट लाइंस अफ्रीका के लिए आवंटित की गई है. साथ ही अफ्रीका के देशों को $700 मिलियन की ग्रांट सहायता दी गई है. अफ्रीका के 8 देशों में वोकेशनल ट्रेनिंग सेंटर खोले गए हैं. अफ्रीका के 5 देशों के साथ हम डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर में सहयोग कर रहे हैं. हमने अपनी एनर्जी साझेदारी को व्यापक बनाने का निर्णय लिया है. मुझे यह घोषणा करते हुए खुशी है कि अंगोला की सेनाओं के आधुनिकीकरण के लिए $200 मिलियन की डिफेंस क्रेडिट लाइन को स्वीकृति दी गई है. रक्षा प्लेटफॉर्म्स के रिपेयर और ओवरहॉल और सप्लाई पर भी बात हुई है. अंगोला की सशस्त्र सेनाओं की ट्रेनिंग में सहयोग करने में हमें खुशी होगी. अपनी विकास साझेदारी को आगे बढ़ाते हुए हम डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, स्पेस टेक्नोलॉजी और कैपेसिटी बिल्डिंग में अंगोला के साथ अपनी क्षमताएं साझा करेंगे.